રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજ અંગે વાયરલ પત્રિકાનો કેસ પાટીદાર યુવાનો પર કેસને લઈ શક્તિસિંહે ભાજપ પર પ્રહાર કર્યા। ભાજપ યુવાનોને ખોટી રીતે ફસાવવા માંગે છે, કહ્યું શક્તિસિંહે। આજ બતાવે છે કે લોકશાહીમાં ભારતીય જનતા પાર્ટી કેટલી એડિટ કરેલી ક્લિપો ચલાવે છે। તમને ખબર હશે કે રાહુલ ગાંધીજીની ક્લિપ ચલાવી કે આલુ ડાલો સોના નીકળે। આ નરેન્દ્રભાઈ બનાસકાંઠામાં જઈને કહ્યું હતું કે હું એવું કરીશ કે અહીંયા ચિપ્સ બનાવવાની ફેક્ટરીઓ લાગશે અને બટેટું અહીંનું બનાસકાંઠાનું હશે એ યુરોપનો ધોળિયો ખાશે અને ડોલરમાં ને પાઉન્ડમાં પૈસા આવશે એટલે તમે બટેટું નાખશો ને અહીં સોનું નીકળશે। આ નરેન્દ્રભાઈ બોલ્યા હતા। એ જ વસ્તુ રાહુલ ગાંધીજીએ પોતાની સ્પીચમાં કહી કે આવું મુખ્યમંત્રીએ કહ્યું હતું પણ ફેક્ટરી ના લાગી। આટલો ટુકડો કાઢીને કે આને બુદ્ધિ નથી, આ કહેશે કે બટેટું નાખશું સોનું નીકળશે, જે રાહુલ ગાંધીજીની વાત જ નહોતી। આવી ડર્ટી ટ્રીક ડિપાર્ટમેન્ટની કેટલી વિડીયો રોજે રોજ ભારતીય જનતા પાર્ટી ચલાવે છે, ત્યાં પોલીસનું સાયબર ક્રાઇમ જતું નથી, એને પૂછતું નથી। અને ભાજપની નાની એવી અરજી હોય તો કોંગ્રેસના લોકોને જેલમાં નાખે છે। જેલમાં નાખવાથી કંસનું શાસન સલામત નહોતું રહ્યું, અંગ્રેજોનું નહોતું રહ્યું। અમારા લોકોને કે નિર્દોષ પાટીદાર લેવાના યુવાનોને જેલમાં નાખવાથી ભાજપ એમ માને કે આ એમનું શાસન સલામત રહેશે, તો મારે કહેવું છે કે આનાથી એમને વધારે નુકસાન થશે। પબ્લિક है, सब जानती है, अंदर क्या है बाहर क्या है सब पहचानती है।